નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ ને ખેતીની જે છે એ કાંઈક ને કાંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ। મિત્રો આજે આપણે મળ્યા છીએ હંસરાજભાઈ સાકરિયાને કે એઓ એ જે છે એ પ્રાકૃતિક ખેતીની અંદર જે ખેડૂત મિત્રો જે છે એને એક નવો પ્રેરણા મળે, નવો જે છે એક આયામ એટલે કે નવું જે છે એક ઉત્સાહ મળે એવું કામ એ આજે હંસરાજભાઈ જે છે એ કરી રહ્યા છે। હંસરાજભાઈ એક સાથે 40 વીઘાની અંદર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આ પ્રાકૃતિક ખેતીની અંદર સૌથી જો સારી અને સૌથી જે છે શ્રેષ્ઠ બાબત હોય તો એ છે મિત્રો આપણે કહીએ ને વર્મી વોશ। આ વર્મી વોશનો જે છે એ આખો એક સરસ મજાનો જે છે એક ટાંકો બનાવી અને એની સાથે એને એક સાથે લગભગ 101 પ્રકારની જે વનસ્પતિઓ છે આપણે કહેવાય ને કે જે કુદરતે ઉગાડી છે એ માત્ર ને માત્ર જે છે પાક માટે નથી હોતી પણ જે છે છોડના સંપૂર્ણ વિકાસ માટે છોડ જે છે એ ઉગે છે તો એની અંદર કાંઈક પોષક તત્વો લઈને ઉગે છે। આવી સરસ મજાની વાત એ મિત્રો આપણે આજે હંસરાજભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ ભાઈ હંસરાજભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એના દ્વારા જે વર્મી વોશ કેવી રીતનો તૈયાર કરવામાં આવે છે એમની પાસેથી જાણીએ। આપનો પરિચય? મારું નામ છે હંસરાજભાઈ પરસોત્તમભાઈ સાકરિયા, ગામ થોયડી, જિલ્લો રાજકોટ અને તાલુકો કોટડા સાંગાણી। મોબાઈલ નંબર તમારો? 98 794 438। હવે હંસરાજભાઈ, તમે આ પ્રાકૃતિક ખેતી શા માટે અપનાવી? પ્રાકૃતિક ખેતી જે છે તમે શરૂઆત કરી હતી, વળી પાછી બંધ કરી અને અત્યારે હાલમાં ફરીવાર જે તમારી ઘરે ઘટના બની અને એ ઘટના પછી જે છે તમે પાછા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો તો એ ઘટના વર્ણવો અને ત્યારબાદ જે છે જે તમે વર્મી વોશ બનાવો છો અને એ વર્મી વોશમાં તમે કયા કઈ વનસ્પતિનો ઉપયોગ કરો છો અને કેવી રીતનો જે છે ઉપયોગ કરો છો એ વાત અમારા ખેડૂત મિત્રોને કરો એમ। આજથી 15 વર્ષ પહેલા સાહેબ હું મનસુખભાઈ સુવાગિયાની મીટિંગમાં જુનાગઢ ગયો હતો, બરોબર, અને ત્યાંથી જામકા ગયો હતો અને એ પ્રેરણા લઈને મેં મારી વાડીએ ચાલુ કરી દીધું। મારે ઘરના હતા ને બધું ચાલુ કરી દીધું અને પછી આ કુંડી મારી કાયમીની વાડીએ આવું પલારીને છાંટવાનું ચાલુ હતું અને મારી વસ્તુ બધી મીઠી બનતી હતી, બરોબર, અને યાર્ડમાં જઈતી નોખી તરતી હતી। પછી એમાં છોકરા મોટા થયા લગ્ન કર્યા ધંધે ચડ્યા ને આ જે દેશી આવડા ઝેરી સાટી અને આપણા ઘરમાં પ્રોબ્લેમ આવશે ઈ મને ખબર નહોતી। મારા ઘરનાઓને પોર કેન્સર આવ્યું, બરોબર, અને કોરાજોન આજ 5 વર્ષથી હું સાટવા માંડ્યો, નકર મારા ખેતરમાં આ બધું સાટું અને બીજી હરવી દવા લેવાની સાટું, હીરોનો બધું કંટ્રોલ થતો હતો। પછી આ બધું બંધ કરી છોકરાને એમ કહું કે વાંથી કોરાજોન લઈ આવીને સાટી દેજે। એ 3-4 વર્ષ ઉપયોગ કર્યો તો મારા ઘરનાને કેન્સર આવી ગયું। ત્યાંથી મને એમ થયું કે માણા ફેલ થઈ જતું હોય તો આ ઝેર સાડીને જમીન ફેલ થઈ જાય છે, આપણો મોલ ફેલ થઈ જાય છે। એ કરતા 50 મણ પાકતું હોય તો 20 જ મણ ભલે પાકે। આપણે જીવતા હઈશું તો વાહે આ કંઈક કરી શકશું ને, બરોબર। પછી આ ઝેર સાટીને બધા એમ લોકો કહે છે કે ન થાય તો પણ થાય જ, હું કેમ ન થાય? પણ એની ક્રિયા કરવી પડે બધી તો થાય, મહેનત કરવાની છે। મહેનત કોઈને કરવી નથી અને આમ જાય તો આપણે મરવાનું જ છે, આપણી જમીનને બંજર જ બનાવવાની છે, બરોબર। તમે આ જે પ્રયોગ કરો છો હંસરાજભાઈ, એ પ્રયોગની વાત અમારા ખેડૂત મિત્રોને એક વાત કરો કે ભાઈ તમે અત્યારે 40 વીઘાની અંદર જે છે આ જે જીવામૃત જે છે એ કારી 5000 લીટર બનાવી નાખો છો અને જે આ આખો જે વર્મી વોશ તૈયાર કરો છો એની વાત કરો। તમારે ખેડૂત મિત્રોને જો હવેડો બનાવવાનો વેત ન હોય તો કાંઈ નહીં, બરોબર। હવે આ જમીનમાં અહીંયા થોડો ખાડો કર્યો, પારો ચડાવી દીધો, પારો ચડાવીને કાગળ પાથરી દે એટલે એને બનાવવું હોય તો આપણે 100 જાતની વનસ્પતિ, જો આ વેલા બધા કોઈ ઈર ન આવતી હોય ઈ આંબા છે, કેર છે, ધતુરા છે, આકડા છે, આયણી છે, ઉમરો છે, પીપર છે, પીપરો છે, નગર છે, જાતના કોંગ્રેસિયા ખડ છે, જો આ વેલામાં કોઈ ઈર ન આવીને 100 જાતના ઈ બધાય છે। આપણે જો મવડા ઉભા છે, મવડાના પાંદડા છે, ટૂંકમાં જે કઈ વનસ્પતિ હોય આમાં ઓમવાની, બરોબર, કેટલા પ્રમાણમાં કે જેટલી મળે એટલી ઓમી દેવાની, પાણીનો ભર દેવાનો, વનસ્પતિનો રસ થઈ જાય આખો ભરવાનો, આપણે ક્યાં એમાં ઝેર બીજું કઈ નડવાનું હોય, બરોબર છે। અને એને જીવામૃત બનાવવું હોય તો આ ટાંકો આપણે જેઠ મહિને ખાલી કરી નાખવાનો, બરોબર, અને ઈ પાણીનો ભરી લેવાનો અને એની અંદર 100 લીટર ગૌમૂત્ર નાખી દેવાનું, બરોબર, 1 ઘરનો ડબ્બો ઝીકી દેવાનો અને 100 લીટર સાઈઝ ઝીકી દેવાની અને આપણે જે સીણાનો લોટ વાપરે છે એમાં હજી ફૂગનો ભય રહે છે, બરોબર, આપણે ઘરની મેથી થઈ હોય તો ઈ ઝીકો માણે પાવડર કોઈ ફૂગનો નાશ નીકળી જાય, આખું ઝેરી બની જાય, બરોબર, અને પછી આવું આપણું ગાયનું ઝીણું ખાતર બન્યું હોય એને પડખે પારો કરો અને એ 5000 લીટરનો ટાંકો એમાં ઠલવી દો, તમારે ક્યારેય ન પાવું
લેવું પડે. બરાબર. હવે આ જે છે તમે જે પ્રયોગ કરો છો જે મુંડા માટેનો એ પ્રયોગની વિશે પણ અમારા ખેડૂત મિત્રોને એક વાત કરો એમ. આપણે આવો એક ફૂટલો તૂટલો હાવ પૈસા નો ખર્ચો પડે એવો એક આ ખેરબો લેવાનો, બરોબર? હા હા બરોબર. અને આને ફરતો ફૂટલો પાણી વહી જતું તો કાગળ બાંધી દેવાનું. હા બરોબર. કાગળ બાંધીને અહીંયા મેં મારી હાથે આઈડિયો કર્યો, કીધું આમાં કાઢવું કેમ? અહીંયા ભાગ્યાને કીધું ખાડો કરી. ખાડો કરીને કાગળ લઈ આવ્યો હું, એને પાઈસરો અને કરી કુંડી, બરોબર બરોબર. પછી આ ટાંકામાં આમાં 1000 લીટરના ટાંકામાં તમારે 10 મણ કટારો નાખી દો તો હામી જાય. કંટાળો એટલે ડીંડલીઓ થોર હામી જાય. એના ભેગું 2 મણ કુંવર ભાતું નાખી દો. કુંવર પાઠવારો. હા. અને પછી તમે પાણીનો ભરી દો. પાણીનો ભરી દો અને થોડાક દી એમને રહેવા દો. પછી કાઢવું હોય ને તો ફૂટલો હોય અડધો થઈ ગયો હોય. બરાબર. આમાં પાણી નાખો એટલે અહીંથી બમૂડી ચાલુ થાય એટલે આ કુંડી ભરાઈ જાય. બરોબર. આના પપ ભરીને ડાયરેક્ટ ડસ્ટિંગ કરો, મૂંડા તમારા બધા નાશ થઈ જાય. હા, એક જીવતો નહીં રહી આમાં. તમારે કેટલા વર્ષથી તમે આવી રીતનો ઉપયોગ કરો છો? મેં સાહેબ ઓણથી જ કર્યું, કહું છું તમારા વિડીયો એટલે હું ભગવાન ગણું. આ મારે વર્ષો વહી ગયા, ખોટા વહી ગયા. હજી લગ્નમાં નકર હું લોધિકા વેચવા જતો તો ત્યાંથી આવું એટલે 5000 ની દવા જ લેતો આવું. મેં વાં ખાતર બનાવ્યું, ત્યાંથી બંધ કર્યું. અટાણ લગનમાં હું દવાની દુકાન વાળો નકર દવાની દુકાન વાળા બધા મને ઓળખે લોધિકા, તમારે જેટલી જોઈએ એટલી લઈ જવાની. બરાબર. અને કોઈ આનો ઉપયોગ જે છે કર્યો તમે મુંડામાં, તો મુંડામાં તમે કેવી રીતનો પ્રયોગ કર્યો છો? મુંડામાં આપણે આ તમે દવા ભેગું માથે સાટો તો કઈ આમાં કાંઈ આખા પગ ભરીને સાઈટું માંડવીમાં કઈ દેખાય તમને? બધી જીવત મારશે હો, ખાલી મુંડા માટે એવું નથી. બરાબર. આ તમારો રહ્યો ગારો હોય નિરાયતે ફુવારો મારતો ડસ્ટિંગ કરવાની જરૂર નથી, જમીનમાં તાની ગઈને કરી જવાની. હા બરાબર છે. એટલે કે થોર અને કુવારપાઠું 10 મણ કુવારપાઠું 1000 લીટર પાણીમાં. અને હારવાર જે છે એ કુવારપાઠું કેટલું 2 મણ. અને બીજું શું વસ્તુ નાખ્યું છે? બસ બીજું કાંઈ નહીં વસ્તુ નાખી. અને આમાં અમારે પલારવન થાય ને એટલે ઓલી હોજની વનસ્પતિ સીધ ભર દો. કેટલું થાય આમાં? છે બરાબર. સીધું કમ્પ્લીટ થઈ જાય. મિત્રો આ જે છે એ અહીંયા પ્લાસ્ટિકના ટાંકાથી એક સરસ મજાનું જે છે આ ટાંકામાંથી સીધું આમાં આવી જાય, સીધું પાણી ભરે, કે ગાળવાની કોઈ જરૂરિયાત રહેતી નહીં. હંસરાજભાઈના આઈડિયા જે છે મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. એની મગફળી તમે જોઈ રહ્યા છો, એમના જે શાકભાજી જે છે એ પણ એવી રીતના પ્રાકૃતિક તૈયાર કરવામાં આવે. ત્યારે આવી રીતના જે કહેવાય કે ભાઈ હંસરાજભાઈ જે છે એ નવી ખેતીમાં નવા આઈડિયા અપનાવી અને ખેતીની અંદર ખૂબ મોટી એક ક્રાંતિ જે છે મિત્રો લાવી રહ્યા છે. હંસરાજભાઈ, અમારા ખેડૂત મિત્રોએ આપે ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ વસ્તુ જે છે જે વસ્તુ ભગવાને ઉગાડી છે તો એ કાંઈક ઉપયોગી હશે, એમાં કાંઈક પોષક તત્વો હશે. તો આ એમનામ પડી રહે, એમનામ હળી જાય, એની જગ્યાએ એનો ઉપયોગ જે છે આપણા ખેતરમાં જો કરીએ તો પોષક તત્વો આપોઆપ મળવાના છે. તો મિત્રો આવો ખર્ચ જે છે એ ખૂબ ઘટાડ્યો છે અને ખેતીની અંદર ખૂબ ઉન્નતિ જે છે એ કરે એવી મા ભગવતીના શરણોમાં આપણે પ્રાર્થના કરીએ. હંસરાજભાઈ, આપે ખૂબ અમારા ખેડૂતોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ આભાર માનું. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. કિસાન સફરમાં તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા ખેડૂત મિત્રોના અનુભવો તમારા સુધી મળતા રહે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.